જેને કૌભાંડ કરીને પૈસા જ કમાવા છે તે કંઈ પણ કરી શકે, બસ માથે નેતાઓનો અને અધિકારીઓનો હાથ હોવો જોઈએ। વાત વડોદરા શહેરની કરવી છે, જ્યાં ગજબનો કિસ્સો સામે આવ્યો। અહીં ટેન્કર રાજ તો ચાલે છે, પરંતુ એક જ ટેન્કરથી કેવી રીતે લાખો કમાઈ શકાય તેનો તોડ અહીંના કૌભાંડીઓ જ કરી શકે। આવું જાણીએ 165 મિનિટમાં 10 ફેરા મારતા ટેન્કરની કહાની। ટેન્કર 165 મિનિટમાં મારે 10 ફેરા। લાખોની કમાણી માટે આવી રીતે થાય કાંડ। નિરક્ષર વ્યક્તિ હોય તેને પણ આ વાત કહો તો સીધો જ જવાબ આપી દે કે અમને મૂર્ખ સમજો છો। 3.5 કલાકમાં એક ટેન્કરથી પાણીના 10 ફેરા કેવી રીતે થાય? પરંતુ આવું સંસ્કારી નગરી વડોદરામાં શક્ય છે, જ્યાં મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે। વાત એમ છે કે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હોવાથી ટેન્કરથી પાણી અપાય છે, જેમાં એક ટેન્કર 3.5 કલાકમાં એટલે કે 165 મિનિટમાં 10 ફેરા અલગ અલગ જગ્યા પર જઈને મારી આવે અને પછી પોતાની મેઇન જગ્યા પર આવી જાય। આવી પાલિકાના ચોપડામાં નોંધ થઈ છે। આ કાંડ પરથી કોંગ્રેસના કોર્પોરેટરે પડદો ઉઠાવ્યો તો સત્તાધીશો તપાસ કરાવીશું તેવી વાતો કરી રહ્યા છે, જ્યારે અધિકારી કહે છે આવું શક્ય છે। 3.5 કલાકની અંદર 160 થી 65 મિનિટની અંદર 10 ફેરા મારીને સવારમાં 5 વાગ્યાથી 7:45 તો એ ભાઈ નવરો થઈ જાય। જ્યારે સિસ્ટમને બધા જાગે ત્યારે તો એ 10 ફેરા મારી ચૂક્યો, એ પ્રમાણેના બિલો મુકાય છે। હું નથી કહેતો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પર એમની જ મૂકેલી કોર્પોરેશનની સિસ્ટમ પર આ ફેરા બતાવે છે, જેના બિલો ચૂકવાઈ જાય છે। એક જ જગ્યા પર એક જ સેકન્ડના 2 સેકન્ડના અંતરથી એક જ જગ્યા પર 2 ટેન્કરો ખાલી થાય છે। એ પણ એવું બતાવી રહ્યું છે કે જે ગોબાચારી ડોર ટુ ડોરમાં જીપીએસમાં ચાલતી હતી એ જ પ્રમાણેનો આ સિસ્ટમ છે કે એક જ ટેન્કરની સાથે બીજા ટેન્કરનું જીપીએસ પણ ડ્રાઈવરના જ ખિસ્સામાં હોય એવું સ્પષ્ટ દેખાય છે। આપ જોઈ લે તો કોઈ પણ જાતની ક્ષતિ જણાયેલ નથી। જે જોઈએ કે એક ટેન્કર 4000 લીટરનું ટેન્કર હોય છે, જેને ભરતા અલગ અલગ સ્થળે અલગ અલગ સમય લાગતો હોય છે। એને 2 થી 3 મિનિટ જે ભરતા સમય લાગતો હોય છે, અને જો નજીકનું સ્થળ હોય તો 5 મિનિટ થી 7 મિનિટ જેટલો સમય લાગતો હોય છે। દૂરનું સ્થળ હોય તો 15 થી 20 મિનિટ થતી હોય છે। ખાલી કરવામાં જોઈએ તો જો પબ્લિક જાતે જો ભરવામાં આવે, ડોલથી કેવી રીતે ભરવામાં આવતું હોય તો 15 મિનિટનો સમય જતો હોય, પણ જો અંડરગ્રાઉન્ડ સમ્પ કે ફ્લેટ હોય તો એમાં 4 થી 5 મિનિટમાં એ ટેન્કર ખાલી થઈ જતું હોય છે। આ ભાઈને કોણે એન્જિનિયર બનાવી દીધા તે આજે સૌથી મોટો સવાલ છે, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ ટેન્કરને ભરાતા 5 થી 10 મિનિટ લાગે અને અલગ અલગ જગ્યા પર જાય તો પણ 10 થી 15 મિનિટ પહોંચવામાં અને ખાલી કરવામાં 10 થી 15 મિનિટ લાગે। એટલે કે કમસે કમ એક ટેન્કર ભરીને ખાલી કરતા 30 મિનિટ જેટલો સમય લાગે। પરંતુ અહીં તો ભ્રષ્ટાચારીઓએ 3 મહિનામાં 20,000 ટેન્કરના ફેરા બતાવ્યા। ટેન્કરના ભાડાનું બિલ 62 લાખ રૂપિયા મૂક્યું। તેથી પણ વિશેષ એ કે ટેન્કર કોર્પોરેશનની હદ બહાર આંટા ફેરા મારતું હોવાનું જીપીએસમાં સામે આવ્યું છે। એટલે કે અહીં લાખોનો ભ્રષ્ટાચાર જ થયો છે અને જનતા સુધી પાણી પહોંચ્યું પણ નથી। ત્યારે આ ભ્રષ્ટાચારમાં સત્તાધીશોથી લઈ અધિકારીઓ સુધીમાં કોણ ભાગીદાર છે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। તપાસની વાતો થાય છે, પરંતુ થશે કે નહીં તે પણ સવાલ તો છે જ। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।